બાકી તમે સેનાના નામે ચરી ખાઓ છો, જેમ પુલવામાના હુમલા બાદ ચરી ખાધું એવી રીતે આ વખતે પહેલગામના હુમલા બાદ ચરી ખાવાનું તમે એકદમ મસ્ત ષડયંત્ર ગોઠવી નાખ્યું છે. જે સેનાના નામે એમના પ્રધાનમંત્રી મત માંગે છે એ જ સેનાની જવાન જે દીકરી છે, જે કર્નલ સોફિયા છે, એને તમે આતંકવાદીની બહેન કહો. આ કેટલું યોગ્ય છે? અને આવા લોકો આપણા દેશમાં શાસન કરે છે, સરકારમાં બેઠા છે, એ લાજી મરવાની જરૂર છે આવા હરામીઓને. 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટે સેનાની જોડે જવાનું, ફોટા પડાવવાના, હી હી હા હા કરવાનું, ભારત માતાની જય બોલાવવાની. સેનાનું સન્માન એવી રીતે નથી થતું. આ તો યુદ્ધનો સમય હતો ને એટલે હું ચૂપ હતો, બાકી હું કંઈક કેત. ગજબ છે આ દેશના પત્રકારો અને આ દેશના નેતાઓ. સાથીઓ, ભારતમાં જેટલા પણ આતંકી હુમલા થાય છે અને એ બાદ સેના બહાદુરીપૂર્વક એ આતંકી હુમલા કરનારાઓ સામે લડે છે અને એનો શ્રેય આ ભારતીય જનતા પાર્ટી અને એમના વડાપ્રધાનો લેતા હોય છે. આપણે પુલવામાનો હુમલો જોઈ લઈએ તો એ પુલવામાના હુમલા બાદ જે ચૂંટણીઓ આવે છે એની અંદર પ્રધાનમંત્રીજી શહીદોના નામે અને સેનાના નામે મત માંગે છે. એટલે એક બાજુ મોતનો માતમ છવાયું હોય ને એક બીજી બાજુ સેનાની કામગીરીના નામે પ્રધાનમંત્રીજી મત માગતા હોય છે. સેનાની કામગીરીનો શ્રેય ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન લેતા હોય છે. સેનાનો શ્રેય એમની પાસેથી છીનવીને આ પોતાનો શ્રેય છે એવું બતાવવાનો પ્રયાસ કરતા હોય છે. પણ આ સેનાની જ્યારે લાજ રાખવાની હોય ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટી અને નેતાઓ ઊણા ઉતરે છે. લાજ રાખવાની અંદર નિષ્ફળ નીવડે છે, સેનાની બદનામી થાય એવા કોઈ પ્રયાસો આ દેશની અંદર થતા હોય ત્યારે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ જ પહેલગામના હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતી વખતે આ સેનાને કોઈએ દુઃખ લાગ્યું હોય એવા શબ્દ વાપર્યા હોય એવા તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ છે. ગુજરાતની અંદર પણ એ કાર્યવાહી થઈ છે. પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીના લોકો જ, એમની જ સરકારના એમના જ મંત્રી આ સેનાની દીકરીને, જે કર્નલ સોફિયા કુરેશી, જેને પ્રેસ વાર્તા કરી અને પહેલગામના હુમલા બાદ જે પાકિસ્તાન ઉપર જે એટેક કર્યો, એ હુમલો કેવી રીતે કર્યો પાકિસ્તાન ઉપર, પાકિસ્તાનને કેવી રીતે સબક શીખવાડ્યો, કઈ કઈ જગ્યાએ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ ઉડાડવામાં આવ્યા, નેસ્તે નાબૂદ કરવામાં આવ્યા, આ જે માહિતી પ્રેસ કોન્ફરન્સ કરી જે કર્નલ સોફિયા આપતી હતી, એ કર્નલ સોફિયાને ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના મંત્રી આતંકવાદીઓની બહેન કહે છે. કેમ? કારણ કે એ મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. આપણો દેશ એ બિન સાંપ્રદાયિક છે. જાતિ, લિંગ, ભાષા, ધર્મ, મઝહબ એના આધારે ક્યારે ભેદભાવ નથી કરતો. પણ આ મંત્રીઓ જે બંધારણની શપથ લઈને મંત્રી બન્યા હોય એ બંધારણના સીધા છેદ ઉડાડતા હોય. એવી રીતે જે સેનાના નામે એમના પ્રધાનમંત્રી મત માંગે છે એ જ સેનાની જવાન જે દીકરી છે, જે કર્નલ સોફિયા છે, એને તમે આતંકવાદીની બહેન કહો. આ કેટલું યોગ્ય છે? અને આવા લોકો આપણા દેશમાં શાસન કરે છે, સરકારમાં બેઠા છે, એ લાજી મરવાની જરૂર છે આવા હરામીઓને. અને એમની સરકારોને પણ ખરેખર લાજી મરવાની જરૂર છે. વડાપ્રધાન જો સેનાનું સન્માન કરતા હોય, 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટે સેનાની જોડે જવાનું, ફોટા પડાવવાના, હી હી હા હા કરવાનું, ભારત માતાની જય બોલાવવાની. સેનાનું સન્માન એવી રીતે નથી થતું. જ્યારે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ આવી રીતે અપમાન કરતા હોય ત્યારે એ મંત્રીઓની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એમને જેલ ભેગા કરવામાં આવે અને એમની સરકારમાંથી બરતરફ કરવામાં આવે તો માનીએ કે તમે સેના પ્રત્યે લાગણી ધરાવો છો. બાકી તમે સેનાના નામે ચરી ખાઓ છો, જેમ પુલવામાના હુમલા બાદ ચરી ખાધું એવી રીતે આ વખતે પહેલગામના હુમલા બાદ ચરી ખાવાનું તમે એકદમ મસ્ત ષડયંત્ર ગોઠવી નાખ્યું છે. તિરંગા યાત્રા આવા આખા દેશની અંદર તમે કાઢવાનો છો, પણ જેના નામે તમે વોટ માંગવાના છો એની તો લાજ રાખો. હા, તમે એ સેનાની કર્નલ સોફિયા કુરેશી સાથે આવું વર્તન થતું હોય, જાહેરમાં સોશિયલ મીડિયાની અંદર એનો વિડીયો વાયરલ થતો હોય અને એ મંત્રી જે બોલે છે શબ્દ હું તમને જણાવું છું, પછી તમને વિડીયોમાં પણ સંભળાવવામાં આવશે.
એ કહે છે, હું ગુજરાતીમાં એનું ભાષાંતરણ કરું છું, જે લોકોએ આપણી ભારતીયોની જે દીકરીઓનું સિંદૂર ઉજાડ્યું એને સબક શીખવાડવા માટે, એ કટેપીટે લોકો માટે આપણે એમની જ બહેનને એમના વિરોધ મોકલીને આ મોદીજી મોકલે છે. આ કોણ કહે છે? આ મધ્યપ્રદેશનો મંત્રી એની એસી તેસી કરી નાખી. કોને? નરેન્દ્ર મોદીએ કોને મોકલીને? એમની બહેન, એટલે આતંકવાદીઓની બહેન. એટલે સોફિયા કુરેશી શું આતંકવાદીની બહેન છે? આ સવાલ આ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓને થવો જોઈએ અને આ દેશની તમામ જનતાને થવો જોઈએ કે આવા મંત્રીઓને તમે ધારાસભ્ય બનાવો છો, એને જે તે રાજ્યની વિધાનસભામાં મોકલો છો અને આ જે ઉપરના બે અમારા ગુજરાતીઓ જે છે, જે આલા કમાન ભારતીય જનતા પાર્ટીના, એ એને મંત્રી બનાવે છે. મોદી અને શાહ ભેગા થઈને આવા લોકોને મંત્રી બનાવે છે. આ કેટલું શર્મનાક છે. આ વિડીયો અમે તમને બતાવીશું, જોઈ લો જરા આ વિડીયો. એની અંદર આ મંત્રી કેવો બફાટ મારી રહ્યો છે. जैसे हमारे मोदी जी समाज के लिए जी रहे, समाज के लिए जान लगा रहे, और जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे, वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तैसी करवाई. एक बार मोदी जी के लिए जोरदार ताली बजाएं. उन्होंने कपड़े उतार उतार के हमारे हिंदुओं को मारा और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तैसी करने हमारे जहाज से उनके घर. સાથીઓ, ભારતીય જનતા પાર્ટીના મંત્રીએ જે બફાટ માર્યો અહીંયા સુધી નથી અટકતું. હજુ પણ આપણા દેશની અંદર આવા બબૂચકો છે કે જે ભારતીય સેનાની મહિલા સૈનિકનું અપમાન કરી રહ્યા છે. એમાં એક પત્રકાર છે જે સંઘી વિચારધારામાં માને છે, મનુવાદી માનસિકતાથી પીડિત છે. આ પત્રકાર આ મહિલાઓ જે બે જેને પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી આ બે મહિલા સૈનિકો વિશે, એ ભાઈ કહે છે, હર્ષવર્ધન ત્રિપાઠી, કે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશી આપણા દેશની દીકરીઓ છે, પણ ફ્રોડ સેક્યુલરિઝમ એટલે કે ફ્રોડ બિન સાંપ્રદાયિકતાના નામે આ લોકો સાથે, એટલે આ મહિલાઓ પાસે પ્રેસ વાર્તા કરાવવી યોગ્ય નહોતી. આ તો યુદ્ધનો સમય હતો ને એટલે હું ચૂપ હતો, બાકી હું કંઈ કેપ. ગજબ છે આ દેશના પત્રકારો અને આ દેશના નેતાઓ કે જે બે મહિલાઓ આ દેશનું નેતૃત્વ કરતી હોય, આ દેશની સેનાનું, અને એવી રીતે માહિતી આપતી હોય, એમની આંખે વળગે છે, એમના વિશે આવું બોલે છે, કારણ કે એ પુરુષવાદી માનસિકતાથી પણ પીડાય છે અને જે મજહબી માનસિકતા છે, મનુવાદી માનસિકતા, એથી પણ એ પીડાય છે. એટલે આવા નેતાઓ અને આવા પત્રકારો આ દેશમાં હોય તો આ દેશનો બેડો ગર્ક કરવાની અંદર કંઈ બાકી રહે? તમને એવું લાગે છે ખરું? અમને કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.